મનોજભાઈ એવી તો શું સ્થિતિ આવી કોર્પોરેશનની ચૂંટણી લડવા જવી પડી આવી શું સ્થિતિ આવી? મનોજ સોરઠિયાને લડવું એ પોતાનો નિર્ણય હતો કે પાર્ટીને લડાવવાનો નિર્ણય હતો? પ્રેસ્ટીજ અથવા તો માન સન્માન ને ઈગોથી રાજનીતિમાં નથી આવ્યા. કુમારભાઈની વિધાનસભા જોખમમાં છે. લોકો જે મન બનાવીને બેઠા છે એ ઘણું બધું અમારા માટે આશાસ્પદ છે. જે કોર્પોરેટર હતા એ પદને હવે લાયક નથી અથવા એને 5 વર્ષ કોઈ કામગીરી નથી કરી. નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાત સાથે હું કિશન કાટેલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને હું છું દીક્ષિત ઠકરાર. આજના ગર્જનાતમાં વાત કરીશું સુરતના પોલિટિક્સની. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો જંગ જામી ચૂક્યો છે અને કોઈને પાકિસ્તાન યાદ આવી રહ્યું છે, કોઈને પોતાનો ભાઈ યાદ આવી રહ્યો છે, કોઈને સમાજ યાદ આવી રહ્યો છે, કોક હવે રડવાના છે, કોકને લાગણીઓથી ઉભરાઈ જવાનું છે, તો કોક હવે પોતાની ખામીઓ પણ શોધી રહ્યું છે. સૌથી વધારે કોઈ ચર્ચાનો વિષય હોય તો સુરત, કારણ કે આ એ સુરત છે કે જે સુરતે આમ આદમી પાર્ટીની ગુજરાતમાં સુરત એ જેમ કહેવાય કે નિહારી દીધી. કારણ કે આમ આદમી પાર્ટીનો જન્મ એ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીઓથી દીક્ષિત ગુજરાતમાં સફળતાપૂર્વક થાય છે. અને હવે એ પૂર્વ મંત્રી અને ધારાસભ્ય કુમાર કાનાણી દીક્ષિત એને એવી ખબર પડી ગઈ કે ગત ચૂંટણીમાં જીતી ગયા તો જીતી ગયા, અને એક એવી ચર્ચા હતી કે કુમારભાઈની વિધાનસભા જોખમમાં છે. અને કુમારભાઈની વિધાનસભા જોખમમાં છે ચર્ચાઓ ત્યાં સુધી રહી કે ગત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઘણા બધા નેતાઓને સપના આવતા હતા કે કુમારભાઈ વાળી સીટ ઉપર તો આ વખતે આપણું ફાઇનલ છે, પણ પરિણામો એવા આવ્યા કુમારભાઈ ફરી જીતી ગયા. એટલે પણ ત્યારે અલ્પેશ કથિરિયાએ કુમાર કાનાણીને મોરે મોરો લીધો હતો, પણ હવે તો કાકો ભત્રીજો બે એક સાથે છે. એટલે પરાસ્ત કરવાની છે આમ આદમી પાર્ટીનું. કારણ કે અલ્પેશ કથિરિયાના છેલ્લા તમે ઘણા બધા સમયના ફેસબુકના સ્ટેટસ જોવો, મુદ્દા જોવો તો એક જ ટાર્ગેટ છે કે સૌરાષ્ટ્રનો પાટીદાર વિસ્તાર કઈ રીતે ત્યાં ભાજપ પોતાનું જે ગઢ માનવામાં આવે છે તે ગઢ ઉપર મજબૂતાઈથી રહી શકે. પણ દીક્ષિત આ વખતે કુમારભાઈ કોઈ રિસ્ક લેવા નથી માંગતા. ફરી મારી એવી ચર્ચાઓ થાય કુમારભાઈની સીટ જોખમમાં છે. સુંદરકાંડ ને કાંડ ને બધું યાદ આવી ગયું. હા, અને ભાષણ કરવા નેતાજી મનપામાં નીકળી પડ્યા છે. આમ આદમી પાર્ટીએ હુકમનો એકો એટલે કે મનોજ સોરઠિયાને મેયર પદનો ચહેરો બનાવે તો નવાઈ નહીં. તો આ જ મુદ્દા છે ગર્જનાતમાં વાત કરવી છે. આપણી સાથે કરશનદાસ બાપુ ભાદરકા કે જેઓ કોંગ્રેસના નેતા છે, અલ્પેશ કથિરિયા કે જેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા છે. અને ટૂંક સમયમાં જ આપણી સાથે, કારણ કે કોંગ્રેસ અને ભાજપ બંને આમ આદમી સાથે ચર્ચા નથી કરતું ત્યારે અલગથી આપણે એટલે આમ આદમી પાર્ટી સાથે ચર્ચા નથી કરતા. આમ આદમી સાથે તો ચર્ચા કરતા હશે, પણ આમ આદમી પાર્ટી સાથે ચર્ચા નથી કરતા. એટલે આપણે અલગથી મનોજ સોરઠિયા સાથે વાત કરશું. પણ આજે વિપક્ષથી શરૂઆત કરીએ. બાપુ, 2021ની ચૂંટણીમાં સુરતમાંથી કોંગ્રેસની સુરત ખોવાઈ ગઈ. તમારા પાડોશમાં બેઠેલા અલ્પેશભાઈએ સુપડા સાફ કરી દીધા, પણ ત્યારે આમ આદમી પાર્ટીમાંથી કર્યા હતા. વિપક્ષ લેવલે લાયક સુરતમાં નહોતું. અને હવે આમ આદમી પાર્ટી એવું કે છે ગુજરાતમાં રહેવા નહીં દે, બીજા નંબરે તો અમે જ રહેવાના છે. જી, નંબર પહેલો બીજો એ નક્કી કરનારા તો લોકશાહીમાં લોકો હોય છે. અને વાત રહી 21ની, તો 6 મહિનામાં ઘણું બધું બદલાતું હોય છે, તો 5 વર્ષમાં તો ઘણું બધું બદલાઈ શકે. અને જે અમે એ એરિયામાં જન આક્રોશ યાત્રા કરી અને લોકોની અંદર જે નફરત છે, જે એક વર્તમાનની રૂલિંગમાં જે નિરાશા છે, અને એને આધારે લોકો જે મન બનાવીને બેઠા છે એ ઘણું બધું અમારા માટે આશાસ્પદ છે. અને હું અનેક વખત કહું છું કે આજે સમય ઘણા વર્ષથી ભલે ગુજરાતમાં કોંગ્રેસનો કંઈ પણ હોય, પણ 1947 થી આજ સુધીમાં
ગુજરાત અને દેશમાં માવતર પાર્ટી કોંગ્રેસ પાર્ટીએ જે કંઈ આપ્યું છે એ લોકો હવે એ બાબતે વિચારતા થયા છે કે વાસ્તવિકતા શું છે અને આભાસ શું છે. અને વાત આમ આદમી પાર્ટીની હોય તો હું એ પણ મીડિયાને અનેક વખત કહી ચૂક્યો છું કે ખૂબ ઊંચો કેમેરો મૂકીએ તો આમ આદમી પાર્ટી અને ભાજપનો જે ઝઘડો દેખાય છે ઓન કેમેરા એ વાસ્તવિકતાથી દૂર છે. બીજેપીએ એના જે હથિયારો વાપરવાના હતા એ વાપરી લીધા, પણ હવે નફરતનો પારો જે વધી ગયો અને એ કરસનદાસ બાપુ, કોંગ્રેસ કરતા ઓવર કોન્ફિડન્સ થી આમ આદમી પાર્ટી ચાલે છે. આમ આદમી પાર્ટીનો ઓવર કોન્ફિડન્સ છે કે આ વખતે કોંગ્રેસનો નહીં મેળ પડવા દઈએ ભાઈ. એ તો એ પાર્ટી પર્જન તરીકે એમણે એ બોલવું જ પડે, એ તો સ્વાભાવિક છે. જે તે સમયે કયા ફેક્ટરોને આધારે આમ આદમી પાર્ટીને ચાન્સ મળ્યો તો એ અલ્પેશભાઈ પોતે અહીંયા સાક્ષી છે, ત્યારે એ પણ એમાં હતા કે કયા ફેક્ટરોને લીધે જે તે સુરતમાં સફળતા મળી હતી. એટલે મેઇન વસ્તુ લોકશાહીમાં લોકો એ રાજા છે અને લોકો મન બનાવીને બેઠા છે અને જે અમારા તરફ હકારાત્મક છે એવું છાતી ઠોકીને લાગી રહ્યું છે. જી અલ્પેશભાઈ, આ વખતે કોને ખંભે બેસાડીને નીકળવાના છો? તો છેલ્લા ગત 3 ઇલેક્શન એટલે કે વર્તમાનમાં થવાનું છે ને એના 2 ઇલેક્શન પહેલા કોંગ્રેસને 37 સીટ સાથે સમગ્ર સૌરાષ્ટ્ર બેલ્ટનો જે વિસ્તાર છે એમને સમર્થન આપેલું, એક વોર્ડને બાદ કરતા. ત્યારબાદ સંપૂર્ણ સૌરાષ્ટ્રવાસી જે વસ્તી છે એના અંદરથી આમ આદમી પાર્ટીના 27 લોકોને ચૂંટી અને લોકોએ મોકલા હતા. હાલમાં 10-12 જેવા કોર્પોરેટરો ખાલી બચ્યા છે અને એમાંથી માત્ર 2-5 લોકોને જ રિપીટ કરે છે. એટલે એક સ્પષ્ટ સંદેશો એવો છે કે જે કોર્પોરેટરો ચૂંટાયા હતા 27 એમાંથી માત્ર 5-7 લોકો લડવાના છે. એટલે નો રિપીટેશન પણ થઈ રહ્યું છે. તો જ્યારે વિપક્ષની પાર્ટીમાં નો રિપીટેશન થતું એટલે એક સ્પષ્ટ સંદેશો એવો જાય પબ્લિકમાં કે જે કોર્પોરેટર હતા એ પદને હવે લાયક નથી અથવા એને 5 વર્ષ કોઈ કામગીરી નથી કરી. આ એક સીધી ને સાદી વાત છે. બીજું કે તે સમયે જે માહોલ હતો, અલ્પેશભાઈ, મોરે મોરો દઈ દેવાનો છે આ વખતે? જો મોરે તો એ જનતા આપશે. અમે તો અમારી મહેનત કરી રહ્યા છીએ. તમામ સીટો ઉપર કઈ રીતે ભાજપનો ભગવો લહેરાય એ માટેનો પ્રયાસ છે. ટીમ સાથે, પાર્ટી સાથે, સૌ સાથે મળીને મહેનત કરી રહ્યા છીએ અને આવનારા દિવસોની અંદર હજી આટલા દિવસો થઈ ગયા હોવા છતાં એક પણ વિસ્તારમાં કાર્યાલય નથી ખુલ્યું. એટલે બીજા કોઈ પાર્ટી કે પક્ષોને કોઈ ચૂંટણીમાં રસ નથી. જ્યારે આજની તારીખમાં અત્યારે ભારતીય જનતા પાર્ટીના 30 વોર્ડમાં ઉમેદવાર જાહેર નથી થયા હોવા છતાં પણ સંગઠનના કાર્યાલય આજે ચાલુ થઈ ગયા. તો કાર્યાલય તો અગાઉ કાર્યાલય તો અગાઉની ચૂંટણીમાં એ ખોલ્યા હતા, તો એ નવી આવેલી આમ આદમી પાર્ટી તો ફાવી ગઈ હતી સુરતમાં. આ વખતે ફાવવા દેશો? આખો માહોલ અલગ હતો. ત્યારે કોંગ્રેસ, પાસ કે સામાજિક મુદ્દા હતા, લડતના પ્રશ્નો હતા અને જે આખી દરેક આજે કોઈ લડતના પ્રશ્નો જ નથી. આજે પણ પટેલ સમાજના લગ્નનો મુદ્દો છે, આજે પણ ઈબીસી નો મુદ્દો યથાવત છે. લડતના પ્રશ્ન 100% છે, પણ એવો મુદ્દો તાજેતરમાં કોઈ એવો નથી કે એનો સીધો ફાયદો થાય. ગઈ વખતે તો એ ફાયદો સીધો હતો. અને બીજું, તમારી લડાઈ કોની સામે રહેશે? આમ આદમી પાર્ટી સામે, કોંગ્રેસ સામે? સુરતમાં કોની સામે લડાઈ રહેશે? કોંગ્રેસ સામે તો અત્યારે કોઈ લડાઈનો એવો પ્રશ્ન એટલા માટે નથી કેમ કે કોંગ્રેસની બાબતમાં ગત ટર્મમાં જ કોંગ્રેસ 0 છે. એટલે એક વસ્તુ સ્વીકારવી પડે, ચાહે હું કોંગ્રેસનો નેતા હોય તો પણ એ વસ્તુ સ્વીકારવી પડે કે અત્યારે હાલની પરિસ્થિતિ જોતા કોંગ્રેસને અહીંયા બેઠું થવામાં સમય લાગે એવું છે. અને એ લોકો પણ સ્વીકારે છે અને પાર્ટીએ પણ એટલે સ્વીકારવું પડે કે અત્યારે એવો કોંગ્રેસ તરફી પણ માહોલ નથી ને અત્યારે એવું ટીમ બિલ્ટઅપ પણ નથી થયું. થોડો સમય સંગઠન કામ કરે, લોકો વચ્ચે જાય, કામગીરી થાય, પછી લોકો એ વિચારે. પણ હાલમાં કોઈ એવી પરિસ્થિતિ નથી કે કોંગ્રેસ સુરતમાં ઉભી થઈ શકે. કુમાર કાનાણીને આ વખતે ચિંતા મુક્ત રહેવાનું છે? નહીં, કુમાર કાકાને કોઈ ચિંતા મુક્ત રહેવાનો પરિસ્થિતિ એટલા માટે નથી કેમ કે એમની જે વિધાનસભા છે, વરાછા વિધાનસભા, એના 3 વોર્ડો છે. 3 વોર્ડોની અંદર મહેનત કરવાની એમની જવાબદારી છે. ગઈકાલે વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 5 નું કાર્યાલયના ઉદ્ઘાટન હતું. તો સ્વાભાવિક છે કે વિસ્તારના ધારાસભ્ય તરીકે એમને જે બોલવાનું હોય છે અને ખૂબ રજૂઆતથી બોલ્યા કે ગઈ વખતની સોશિયલ મીડિયાની જે વાતો હતી આજે મીડિયા સમક્ષ આવી છે. પણ આ તો ઘણા સમયથી આ માહોલ બની ગયો છે. છેલ્લા ઘણા સમયથી કાર્યકર્તા કામે લાગી ગયા છે. રવિવારના દિવસે 5 તારીખે આખા ગુજરાતની અંદર ઘર ઘર મહાસંપર્ક અભિયાનમાં
આખા ગુજરાતનું કોઈ એવું બુથ બાકી નથી રહ્યું કે જ્યાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જનતા સુધી પહોંચ્યો ન હોય. સરકારની યોજના, સરકારની વાતો અને ભવિષ્યમાં સરકાર શું કામ કરવાની છે. મનોજ સોરઠિયાથી કેટલો ફરક પડશે અલ્પેશભાઈ? મનોજ સોરઠિયાથી કેટલો ફરક પડશે? સુરતની અંદર મનોજ સોરઠિયા નામનો ચહેરો ચાલશે ખરો? જો મનોજભાઈ કે કોઈ પણ કાર્યકર્તા કે કોઈ પણ નેતા, બધા લોકોએ વિધાનસભામાં અહીંયા અજમાવી લીધું છે અને પરિણામ પણ બધાએ લઈ લીધું છે. મનોજભાઈ સંગઠનના માહિર છે, સંગઠનના મહામંત્રી છે, પણ ચૂંટણી એમનો વિષય નથી. એટલે ચૂંટણીમાં એના માટે ગોપાલભાઈ નાયકા છે ને અણવરની જેમ. વિષય ગોપાલભાઈ નહીં, હતા જ. ચૂંટણી સંગઠનના મહામંત્રી ચૂંટણી લડે એવું બહુ ઓછું થતું હશે કોઈ પણ પક્ષમાં. કેમ કે સંગઠનના મહામંત્રીએ તો આખા ગુજરાતનો પ્રવાસ કરી અને દરેક કાર્યકર્તાને ચૂંટવા માટેની મહેનત કરવાની હોય છે. એટલે હવે પાર્ટીનો નિર્ણય છે, એમાં તો આપણે દખલગીરી ના કરી શકીએ. આમ આદમી પાર્ટીએ જે નિર્ણય લીધો છે એમના સ્ટ્રેટેજીના ભાગરૂપે લીધો હોય શકે. પણ હાલ કોઈ એવું નથી કે એ ચહેરાથી આખા વિસ્તારને કે એને કોઈ ફરક પડે. એ જનતા નક્કી કરવાની છે, લોકો નક્કી કરવાના છે. ગઈ વખતના જે માહોલનો ફાયદો હતો એવો કોઈ ફાયદો કોઈ પણ પાર્ટીને આ વખતે નથી થવાનો. બાપુઓ, અલ્પેશભાઈ કહે છે કે કોંગ્રેસ સામે તો કોઈ લડાઈ છે જ નહીં, કારણ કે સુરતમાં કોંગ્રેસ છે જ નહીં. જી અલ્પેશભાઈ, અને ભાજપનો જે ઓવર કોન્ફિડન્સ છે એ કદાચ અમારા માટે હથિયાર પુરવાર થશે, એટલે કોઈ ચિંતાનું કારણ નથી. અને આમ આદમી પાર્ટી એ અલ્પેશભાઈ પણ અત્યારે બીજેપીમાં છે એટલે ઓન કેમેરા ના બોલી શકે, બાકી વાસ્તવિકતા અન્ના હજારેના આંદોલન, દિલ્હીની ચૂંટણી, હરિયાણાની ચૂંટણી, 22ની ગુજરાતની ચૂંટણી જે અમે બંને ભાઈઓ લડ્યા હતા, આપમાં હતા, આ બધી જ એક્સરે અમારી બંને પાસે છે અને અમે જાણીએ છીએ કે વાસ્તવિકતા શું છે. એટલે હું રિપીટ કરીશ કે એ એરિયામાં જન આક્રોશ યાત્રા દરમિયાન જે અમે તળિયું જોયું છે, જે કારણ કે રાજા તો લોકો છે, જે લોકોની માનસિકતા અમે જાણી છે, એ બધું જ અમારા માટે કીપ સ્માઇલ જેવા સિમ્બોલ છે. અને વાત આમ આદમી પાર્ટીની હોય તો હું રિપીટ કરું છું કે જે તે સમયે આમ આદમી પાર્ટી માટે ત્યાં જે સમીકરણો હતા, જે અલ્પેશભાઈએ પણ હમણાં ગણાવ્યા, એ આજે છે નહીં. અને એનાથી વિશેષ અલ્પેશભાઈ સ્વીકારે ન સ્વીકારે, બીજેપી સ્વીકારે ન સ્વીકારે, પણ ક્યાંક ને ક્યાંક બધા જ હથિયારો પતી ગયા પછી આજે કોંગ્રેસના મત તોડવા માટે ભાજપ દ્વારા આમ આદમી પાર્ટીને હથિયાર તરીકે વાપરવામાં આવે છે. પણ અમારા માટે વધુ આનંદની વાત એ છે કે એ બાબત પણ લોકો જાણી ગયા છે. અને હું 8-10 દિવસ જવા દો, હું તમને આંકડાઓ સાથે જિલ્લા વાઇઝ કહી દઈશ, શહેર વાઇઝ કહી દઈશ કે કઈ રીતનું પેલું છે. કોઈ ચિંતા નથી. જેને જેટલું અભિમાન કરવું હોય એટલું કરે, જેને જેટલી વાતો કરવી હોય એટલી કરે, પણ જનમાનસ લોકોના મનની અંદર એક વાસ્તવિકતા અને એક આભાસપણું, એમાં કયું સ્વીકારવું, વાસ્તવિકતા તરફ કઈ રીતે જવું, એ લોકોએ મન બનાવી લીધું છે. અને કોંગ્રેસ માટે ગોલ્ડન પીરિયડ આવી રહ્યો છે. પણ બાપુ, ઓવર કોન્ફિડન્સમાં આપ અને ભાજપ છે, કોંગ્રેસ કેમ લો કોન્ફિડન્સમાં છે? કોંગ્રેસે પણ કોન્ફિડન્સ નથી આવતો કે ભાઈ અમારી સીટો જીતશું, અમે એટલી જિલ્લા ઈ પંચાયત કોન્ફિડન્સ થી કહે છે કે અમે કોંગ્રેસને આ વખતે પૂરી કરી દેશું, અમે બીજા નંબર પર આવીને જ રહીશું. હું એ તો કહેવા માંગુ છું કે અમે વાસ્તવિકતા બેઝ ઉપર જઈએ છીએ, આભાસી બેઝ ઉપર નથી જતા. અત્યારે મારે માનો કે તાકાત વાળા વ્યૂ વધારવા માટે, તાલીઓ પાડવા માટે કહેવું હોય તો કહી શકું કે આવવા દો તારીખ રિઝલ્ટના દિવસે કે કોંગ્રેસ જે માવતર પાર્ટી છે એ કેટલું તાકાતથી સુરતમાં નહીં આખા ગુજરાતમાં પરફોર્મ કરે છે. પણ એ જે આભાસ પણ ઊભું કરવું કે જે વાસ્તવિકતાથી પર હોય, એ ટેવ બીજેપી અને આમ આદમી પાર્ટીને છે. કોંગ્રેસને એ ટેવ ક્યારેય હતી નહીં, ક્યારે રહેશે પણ નહીં. પણ છાતી ઠોકીને એટલું કહું છું કે આજે જે બીજી પાર્ટીઓને જે મોટી મોટી સત્તાના નશામાં આવીને પાવરનો યુઝ મિસયુઝ કરીને કરવું એ કરે, પણ રિઝલ્ટના દિવસે માવતર પાર્ટી કોંગ્રેસ પાર્ટીની કલ્પના નહીં કરી હોય એ ટાઈપનું રિઝલ્ટ આવશે. આ હું કોઈ પાર્ટી પ્રેમ બેઝ ઉપર નથી બોલતો. અમે એ પટ્ટામાં ગ્રાઉન્ડ લેવલે લોકોને વાંચેલા છે, જાણેલા છે, સાંભળેલા છે અને લોકો રાહ જોઈને બેઠા છે. એ માટેની આ વાત છે. એમને ભાજપે જોરદાર મુદ્દો બનાવી દીધો બાપુ. ગુજરાતીઓનું અપમાન, ગુજરાતીઓને જે રીતે ખરગઈએ અભણ કીધા, એ પછી ભાજપે મુદ્દો બનાવી દીધો. આજે અમિત શાહે સ્ટેટમેન્ટ આપવું પડ્યું, જગદીશ વિશ્વકર્મા સીએમ, ડેપ્યુટી સીએમ કેમ્પેન ચાલે, ધરણા પણ છે દિલ્હીમાં કોંગ્રેસ ભવનની સામે. તમને લાગે છે કે 2017માં મણિશંકર અય્યરની જે ભૂલ હતી, એ ભૂલનું કોંગ્રેસે સ્થાનિક સુરતના ટાઈમે પુનરાવર્તન કર્યું? બિલકુલ નહીં, બિલકુલ નહીં.
ખડગેજીએ જે સ્ટેટમેન્ટ આપ્યું, મેં મારો વિચાર એમાં આજે વિશ્વકર્મા માટે મૂકેલો પણ છે. વાસ્તવિકતા એ પણ છે કે તમારે કહેવાનો વિચાર મતલબ ખડગેજી શું માટે હોય? મૂકવો પડે. બાપુ ખડગેજી માટે વિચાર પણ ના, અર્થનો અનર્થ કરે છે ભાઈ બીજેપી ને પોતાનો લાભ કઈ રીતે લેવો એ ટેવ છે. એટલે કોઈ પણ એમનો જે કહેવાનો મતલબ હતો એ ગુજરાતી ભાઈઓના હિત માટે, કે જે ગુજરાતમાંથી સરદાર, જે ગુજરાતમાંથી ગાંધીજી આવે છે, એ ગુજરાતની અંદર 30 વર્ષથી આ લોકો આભાસી વાતાવરણ ઊભું કરે છે. એ આભાસ તોડો અને એક કેળવણીકાર હો, એ રીતે વાસ્તવિકતા સ્વીકારો અને આ લોકોની વાસ્તવિકતા જાણો. એનો ગર્ભિત મતલબ એ છે. પણ આ રીતે એને મારી તોડીને અર્થનો અનર્થ કરીને પોતાને કઈ રીતે લાભ મળે એવા પ્રયત્નો બીજેપી વલખા મારે છે. જેટલા પ્રયત્નો કરવા હોય એટલા કરે, પણ લોકો ગુજરાતીઓ જાણે છે કે ખડગેજી જે કાન પકડ્યો, ખડગેજીએ જે સંકેત આપ્યો, એનો વાસ્તવિક અર્થ શું છે. બાકી તો ચૂંટણી આવે છે, બીજેપી એમાં માહેર છે કે અર્થના અનર્થ કરીને પોતાનું હિત કરી લેવું. કરવા દો પ્રયત્ન, સાચો પ્રયત્ન, અને સાચું શું છે મહત્વનું છે. કોઈ ચિંતાનું કારણ નથી. જી બાપુ, આમ આદમી પાર્ટી અને ભાજપે સુરતમાં ટીપટોપ એકબીજાની આમને સામને છે, ત્યાં કોંગ્રેસ બહુ ચિત્રમાં નથી. પણ અમદાવાદની અંદર પણ ભાજપ એકલું માત્ર ચિત્રમાં છે. રાજકોટમાં ક્યાંક કોંગ્રેસ અને ભાજપ ચિત્રમાં છે. પણ કોંગ્રેસનો એવો ક્યાંય કોન્ફિડન્સ નથી કે અમે મજબૂત સીટ સાથે પણ વિપક્ષમાં આવશું. જ્યારે આપ એવું કહે છે કે અમે સૌથી મોટા વિપક્ષ સાથે સુરતમાં આવવાના છીએ. અગાઉ પણ હતા અને આ વખતે પણ આવીશું. જી, એ તો તમે બોલી રહ્યા છો કે કોંગ્રેસનું અમદાવાદમાં આમ છે, ત્યાં આમ છે. હું ફરીથી રિપીટ કરું છું કે ગ્રાઉન્ડ લેવલે લોકો, જે આ લોકોના જે કમિટમેન્ટનો અભાવ, અને આમ આદમી પાર્ટી, હું કહું છું કે જે રીતે બીજેપીના ગલુડિયા તરીકે કામ કરે છે, કોંગ્રેસના મત તોડવા માટે કામ કરે છે, આ બધી વાસ્તવિકતા અમે અલ્પેશભાઈ, તમે ગલુડિયા તરીકે કામ કરો છો. પ્રયત્ન કર્યો છે અને લોકો સ્વીકારે છે. અલ્પેશભાઈ, જી. તમારા ગલુડિયા તરીકે આમ આદમી પાર્ટી કામ કરે છે? તમારું ગલુડિયું છે આમ આદમી પાર્ટી? હવે અમે તો કોઈ એવું રાખ્યું નથી, પણ હવે બાપુ ક્યાંથી લઈએ એવી ખબર નથી. નહીં તો આમ આદમી પાર્ટીનો જ વિષય છે કે એની જાહેરાત કરી શકે છે કે નથી. પણ લોકશાહીનું જ્યારે પણ પર્વ આવતું હોય છે એટલે એકબીજા આક્ષેપો પ્રતિ આક્ષેપો થતા હોય છે. જનતા મહાન છે, અને આજે આ વિસ્તારની અંદર સમજો કે છેલ્લા 30 વર્ષથી એસએમસી ની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. તો ભારતીય જનતા પાર્ટીના શાસનના 30 વર્ષ પહેલાનું સુરત અને 30 વર્ષ પછીનું સુરત, એનો બદલાવ તો દરેક લોકો જોઈ શકે, એમાં કોઈ વ્યક્તિ ના ન પાડી શકે. બીજું કે છેલ્લા 10 વર્ષની અંદર જે સૌરાષ્ટ્ર સમર્થિત, પાટીદાર સમાજ સમર્થિત અને અન્ય સમર્થિત જે ઉમેદવાર જે વિસ્તાર છે, તો એ વિસ્તારની અંદર એક વખત કોંગ્રેસ આવ્યું, છેલ્લે આપ આવ્યું. તો 10 વર્ષની અંદર સમજો કે અહીંયા એ પાર્ટી આવી, પણ છતાં પણ સત્તામાં તો એસએમસીમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. તો લોકો જ્યારે આવી વસ્તુમાં થતું હોય છે ત્યારે લોકો એવું નક્કી કરતા હોય છે કે સત્તા સાથે રહેવાથી વિસ્તારને વધારે ફાયદા થાય, વિસ્તારના કામો થાય, વિસ્તારનો વિકાસ થાય. અને આ એક સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, અને જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય ત્યારે રોડ, રસ્તા, નગરની માળખાકીય વ્યવસ્થાઓ, આંતરિક વ્યવસ્થાઓ, ટ્રીટમેન્ટની, પ્લાનની વ્યવસ્થાઓ, પાણીની વ્યવસ્થાઓ, જે એસએમસીના હદમાં આવે છે ત્યાં નાની મોટી આરોગ્યની વ્યવસ્થાઓ, શિક્ષણની વ્યવસ્થાઓ, પ્રાથમિક સ્તરે શિક્ષણની વ્યવસ્થાઓ, આ બધા મુદ્દાઓ ખૂબ મહત્વના રહેતા હોય છે. ગુજરાતના અને કેન્દ્રના મુદ્દાઓની ચર્ચાઓ પણ થતી જ હોય છે, પણ પ્રાથમિક સ્તરે એસએમસીની જે જવાબદારી છે એ મુદ્દાઓની ચર્ચા થતી હોય છે. ત્યારે આ મુદ્દાઓ ઉપર આખા વિશ્વની અંદર સુરત જેવા શહેરને 7 જેટલા એવોર્ડો પ્રાપ્ત થયા છે વર્લ્ડ લેવલે. એ દરેક લોકો જોઈ રહ્યા છે. આજે વિકાસની વાતો હોય, ફાયર સ્ટેશનની તો વાતો પછી હોય, કેમ આ પોલીસ મોડી સ્ટેશનની રાત્રે વાતો સભામાં હોય, આટલું બધું અલ્પેશભાઈ કામ કર્યું છે? એટલા કેમ ચોખવટો કરવી પડે છે આટલી બધી? જો ચૂંટણી ટાણે ચોખવટો કરવા કરતા જે કામો થયા છે, કામો પ્રજા સમક્ષ લઈ જવા એ જવાબદારી છે. અને છેલ્લા સુરતમાં અલ્પેશભાઈ કોઈ એ સમસ્યા જ ટર્મમાં- નથી રહી. સુરતમાં કોઈ સમસ્યા રહી જ નથી. બધી સમસ્યા સોનાનું થઈ ગયું. રોજ સવાર ઉઠીને રસ્તા સાફ થઈ નહીં, ગયા. એવો મારો કોઈ દાવો નથી કે સોનાનું થઈ ગયું. કદાચ ઉપરથી ભગવાન નહીં આવી તો પણ સોનાનું નથી. સમસ્યાઓ તો કાયમી માટે રહેવાની છે. સમસ્યાઓ કાયમી માટે રહેવાની છે. સમસ્યાઓ બધી જ પૂર્ણ થઈ જાય એવું કોઈ બ્રહ્માસ્ત્ર કોઈ પાસે નથી. એ પણ હું જાહેરમાં સ્વીકારું છું. પણ જે કોઈ સમસ્યા ઊભી થાય છે એ સમસ્યાને સાંભળવી, સમજવી અને એ સમસ્યાનું સમાધાન કરવું એ એક લોકનેતાની પ્રતિનિધિ તરીકેની ફરજ હોય છે. તમારા પત્નીની ટિકિટ નક્કી થઈ ગઈ? કે તમે પોતે આવશો મેદાને?
હજી તો આજે પાર્લામેન્ટરીની બેઠક ચાલુ થઈ છે. કોઈ કઈ કમિટમેન્ટ તો મળી હશે ને અલ્પેશભાઈ, કે પાર્લામેન્ટરીના ભાઈ લડવાનું છે, તમે જે રીતે મજબૂતાઈથી પ્રચાર ચાલુ કરી દીધો. એવું કમિટમેન્ટ ને એવું આવશે તો હું તમને જાણ કરીશ. અત્યારે પ્રચાર તો આખા ગુજરાત લેવલે ચાલુ છે, પણ કોઈ એક અલ્પેશભાઈ, વોર્ડમાં કે એક બૂથમાં શરૂ નથી. તમને જ્યારે આમ આદમી પાર્ટી લઈ ગઈ છે અને તમે ત્યાં ગયા છો ત્યારે કંઈક તો હશે ને કે આ ભાજપ તમને આમ આદમી પાર્ટીમાંથી લઈ ગઈ છે તો કંઈક તો તમને હશે ને કે આ વખતે આપને અમે સાફ કરીશું એમ. અમારે એવું પહેલેથી મેં પણ મારા ફેસબુક વોલથી પણ જાહેર કર્યું છે, પાર્ટીએ પણ જાહેર કરી છે, અને પાર્ટીની સાથે સંગઠનનો પણ ઉદ્દેશ છે કે એસએમસીની અંદર સંપૂર્ણપણે બધી જ જગ્યાએ ભગવો લહેરાય અને એસએમસીમાં એક સુશાસિત શાસનની સ્થાપના થાય. હવે વિપક્ષની લોકશાહીમાં એવું નથી કે વિપક્ષની જરૂર નથી, પણ વિપક્ષ પણ વિપક્ષની ભૂમિકા ભજવતું ન હોય તો લોકો એને રાખે એવું જરૂર નથી. આજે કોઈ એવા દાવા ન કરી શકે કે ભાઈ વિપક્ષના વ્યક્તિ છે અને ખૂબ જે એની છાપ છે પાર્ટીની, શિક્ષિત પાર્ટી છે, ઈમાનદાર પાર્ટી છે, એવા 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 કોઈ લક્ષણો નથી, કોઈ લક્ષણો નથી કે શિક્ષિત પાર્ટી છે, ઉમેદવાર છે, ખૂબ સારા છે. કેમ કે 2 ટર્મમાં જે પણ વિપક્ષ નેતા રહ્યા એમાં કોઈ શિક્ષિતને મૂક્યા નથી, કોઈ ઈમાનદાર લોકો આવ્યા નથી. તો પાર્ટી ખાલી વાતો કરે છે, એટલે કેમ બતાવવાની તમે વસ્તુ અલગ છે, અલ્પેશભાઈ, કરવાની ક્યાં વસ્તુ આધારે અલગ. એવું કહો કે આમ આદમી પાર્ટી કોઈ શિક્ષિત નેતા નથી, કોઈ આ નથી? આમ આદમી પાર્ટી તો એ વાત કરી કે અમે રાજનીતિ બદલવા આવ્યા છે. પ્રમુખો છે ને ભાઈ 8 પાસ છે, 8 પાસ. એ આપણે ચૂંટણીમાં બધું કરશું. હજી થોડો માહોલ દીક્ષિતભાઈ વ્યવસ્થિત થાય ને પછી આપણે બધું કરશું. તો કયા મુદ્દા લઈને જે જશો? જે જે પ્રેસ કોન્ફરન્સમાં બેસીને હર્ષભાઈ સામે નિશાનો સાધે છે, જ્યાં સુરતે જેને મહત્વ આપ્યું, જે પાર્ટીને ઉપર ચડાવી, ત્યાં એના પ્રમુખો 8-9 પાસ છે, એના વિપક્ષ નેતાઓ 8-9 પાસ છે. તો તમે કયા મોટે શિક્ષણની વાત કરો? બીજું કે તમે જે શિક્ષણની વાતો કરો છો, જે કાર્યાલયથી તમે આરટી ના ફોર્મ ભરો છો, જે કાર્યાલયથી તમે પ્રાથમિક, જે ઓફિસોમાંથી તમે પ્રાથમિક સ્કૂલોમાં એડમિશનો કરાવો છો, એ સ્કૂલો ભારતીય જનતા પાર્ટીના શાસનમાં શરૂ થઈ. એ સ્કૂલો ભારતીય જનતા પાર્ટીની દેન છે. જે એક બીજું એનાથી તમને વિશેષ વાત કહું કે જે બ્રિજ ઉપર, જે ટાવરો ઉપર, જે રેલવેનો મેટ્રોના કામો ચાલુ છે એના ઉપર સ્ટીકરો મારે છે કે વિકાસ થયો નથી. અરે તમે જ્યાં સ્ટીકર માર્યું એ મેટ્રોનો વિકાસ જ ભાજપનો છે, પિલર ક્યાંથી આવ્યો? એટલે આવી તો અસંખ્ય વાતો છે. ચૂંટણીના મુદ્દાઓ સમય બધી ચર્ચાઓ થશે. અત્યારે લોકો સમક્ષ લોકોના થયેલા કામો, પ્રજાના થયેલા કામો, વોર્ડના કામો અને બૂથના કામો લઈ અને ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓ જનતા વચ્ચે જઈ રહ્યા છે. ઘર ઘર સંપર્ક અભિયાન 5 તારીખથી શરૂ થયું છે અને આવનારા દિવસોમાં જે કોઈ પણ ઉમેદવારો આવશે અલ્પેશભાઈ, એને એક છેલ્લો પાર્ટી સવાલ પૂછી લો મહત્વ આપીને આગળ વધે. કે જી, લોકમુખે ને ઓવર કોન્ફિડન્સ એવો છે 27 જીત્યા હતા, આ વખતે 50 થી 60 જીતીશું. મારે તમારા મોઢે સાંભળવું છે. જો 50 થી 60 ની એમની રણનીતિ હોય, એમનો ભાગ હોય. પાર્ટી છે, પાર્ટી પોતાનો ટાર્ગેટ લઈને ચાલતી હોય છે. પણ જે ભ્રામક જાહેરાતો થઈ રહી છે કે મેયરના ઉમેદવાર, આ વસ્તુ વધારે કોન્ફિડન્સ છે. કેમ કે પાર્ટી સાથે પણ અમે કામ કર્યું છે અને ખૂબ પાર્ટીને નજીકથી જાણી છે. એટલે એવા કોઈ વિષયો છે નહીં, એવો કોઈ માહોલ પણ છે નહીં. એવી પાર્ટીની પણ ઇન્ટરવેલ આંતરિક પોતાની કોઈ તાકાત નથી કે એટલી બધી સીટો લઈ જઈ શકે. કેમ કે જે 5-7 વોર્ડોમાં હતું, હવે એમાં તમે સમજો જે કોર્પોરેટર રહી ગયા છે એને રિપીટેશન નથી કરતા. જેને રિપીટેશન કરવાના છે એ લોકો ફિલ્ડમાં નથી આવતા. નવા લોકો તમે આપી રહ્યા છો તો કામગીરી નથી થઈ તો રિપીટેશન થયું નથી, સીધો જ હિસાબ છે. બિલકુલ. અને પ્રદેશ લેવલના મહામંત્રી લેવલના નેતા આજે જાહેરાત કરે છે તો આપ પણ સમજી શકો છો કે સુરતમાં કઈ રીતની પરિસ્થિતિ હશે કે આજે પ્રદેશે આવો નિર્ણય લેવો પડે. બિલકુલ. બાપુ અને અલ્પેશભાઈ બંનેનો આભાર, કારણ કે હવે અમારે ચર્ચા કરવી છે મનોજભાઈ સોરઠિયા સાથે કે તમે બંને તમારા અભિપ્રાયના મામલે આવીએ. આપણે સીધા હવે મનોજ સોરઠિયાને જોડીએ. મનોજભાઈ, સ્વાગત છે ગર્જનાજમાં. આભાર ભાઈ, થેન્ક યુ. મનોજભાઈ, પહેલો સવાલ, મેયરના ચહેરા તરીકે પ્રમોટ થઈ રહ્યા છો સુરતમાં? ના, એવું બિલકુલ નથી. મેયર સુરતમાં મેયરની જે ટર્મ છે પહેલી 2.5 વર્ષ માટે મહિલા સીટ છે. સુરતમાં આમ આદમી પાર્ટી છેલ્લા 5 વર્ષ વિપક્ષ તરીકે, એક મજબૂત વિપક્ષ તરીકે રહી
અને આ વખતે સુરતની તમામ અમારી જે ટીમ છે અને આમ આદમી પાર્ટીના તમામ જે કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીના ઉમેદવારો છે એમની બધાની અમારી એક સંયુક્ત એક વિઝન સાથે સુરત મહાનગરપાલિકાને અમે વૈશ્વિક શહેર અને વૈશ્વિક કક્ષાની સુવિધાઓ મળે અને એક મોડલ શહેર બનાવી શકીએ એના માટે અમારી પ્રાથમિકતા છે. અને એના અનુસંધાને આ ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટી એક ક્લિયર વિઝન સાથે સુરતના લોકો સમક્ષ પોતાની વાત લઈ જવા માંગે છે. સુરતના લોકો પોતાની જે કાંઈ એમને પોતાની સમજ પ્રમાણે અને એમની પોતાના જે કાંઈ પસંદગીઓ હશે એ ઉતારશે. જો અમને મોકો મળશે સુરત મહાનગરપાલિકામાં મેયર બનવાની અને બે મેયર સાથે આમ આદમી પાર્ટી પોતાની સરકાર બનાવી શકે, સુરત મહાનગરપાલિકાને કબજે કરી શકે, તો આવનાર 5 વર્ષ જે છે એમાં અમે કાયાપલટ કરવાનું કામ કરીશું. જે પ્રશ્નો સુરતના લોકો ફેસ કરી રહ્યા છે, જે પ્રશ્નોને લઈને સુરતના લોકો પરેશાન છે, એ પ્રશ્નોના સમાધાન માટે અમે કામ કરી અને આમ આદમી પાર્ટી હંમેશાથી કામની રાજનીતિને લઈને આવી છે. આ વખતે પણ અમે સુરતના લોકો સમક્ષ કામની રાજનીતિ લઈને જઈ રહ્યા છે અને આશા છે કે સુરતના લોકો જે છે આ વખતે આમ આદમી પાર્ટીને સંપૂર્ણ આશીર્વાદ આપશે. ગઈ વખતે અમે કરીબન 7-8 વોર્ડ જીત્યા હતા. આ વખતે અમે 20 થી વધારે વોર્ડ જીતી શકીએ એવી પૂરી તૈયારી સાથે ઉતરી રહ્યા છે. મનોજભાઈ, કેટલી સીટો સુરતમાં, કેટલી સીટો અને રાજ્યમાં કેવું પ્રદર્શન રહેશે આપનું? અમે સતત છેલ્લા ઘણા વર્ષથી અમને ભલે ગમે તેવી રીતે આંકવામાં આવ્યા, અમને ઇગ્નોર કરવામાં આવ્યા, અમારી ઉપર ઘણા બધા માછલા ધોવામાં આવ્યા, ગાળો દેવામાં આવી, જેલમાં નાખવામાં આવ્યા, અનેક પ્રકારના પ્રહારો અમારી ઉપર સત્તા પક્ષે કર્યા છે. એમ છતાંય તે અમે ધીમે પગલું આગળ વધતા છેલ્લી મહાનગરપાલિકાની ચૂંટણીમાં અમે સુરતમાં વિપક્ષ તરીકે સુરતની જનતાએ અમને આશીર્વાદ આપ્યા. એક વિપક્ષ તરીકે અમારા જે કામો હતા અને જે વિપક્ષ તરીકે એક વિપક્ષની જે ભૂમિકા હતી અમે અદા કરી છે. હું વિશેષ વાત કરીશ કે વિપક્ષ તરીકે અમારી શું ઉપલબ્ધિઓ રહી. પણ આ વખતે આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં જ્યારે ગઈ વખતે 5 વર્ષ પહેલા જ્યારે ચૂંટણી થઈ ત્યાર પછી તમારે કેટલા બધા કોર્પોરેટરને તમે જે રીતે નો રિપીટ કર્યા છે, તો ભાજપમાંથી જ હમણાં મહેમાન જોડાયા હતા તો કે આમ આદમી પાર્ટીએ કેમ એક જ ટર્મમાં એવું કરવું પડ્યું કે લોકોને કાપવા પડ્યો? એનો મતલબ કે કામ નથી કર્યા લોકોના, વિપક્ષમાં રહીને પણ. એનો મતલબ એવો છે કે ભારતીય જનતા પાર્ટીએ હમણાં જાહેરાત કરી છે કે નો રિપીટેશન થિયરી અમે લાવવાના છીએ. મોટાભાગના જે જૂના કોર્પોરેટરો છે એ બદલાઈ જશે. તો એનો મતલબ બહુ સાફ છે કે ભારતીય જનતા પાર્ટી સ્વીકારે છે કે એના પોતાના કોર્પોરેટરોને રિપીટ નથી કરતા. એના મતલબ છે કે કામ થયા નથી. 30 વર્ષથી જો સત્તામાં હોય એમ છતાંય તે પોતાના કોર્પોરેટરોને રિપીટ ના કરી શકતા હોય તો એનો મતલબ છે, જો અલ્પેશભાઈ એવું કહેતા હોય તો હું તો એવું માનું છું કે ભાઈ અમે અમારા કોર્પોરેટરોને જે રિપીટ નથી કર્યા એની પાછળના અમારા અંગત કારણો છે. અમારા એવા કારણો હોય શકે કે જેની અંદર સામે કોર્પોરેટરે નવા લોકો ચૂંટાઈને આવ્યા હતા, એમણે પોતાનો સમય નથી આપી શક્યા કે પોતે કામ નથી કરી શક્યા. કેટલાય કોર્પોરેટરો છોડીને જતા રહ્યા. તો સ્વાભાવિક છે કે અમે જે કામ કરીએ છીએ અમે ભવિષ્યમાં સારું નેતૃત્વ આપી શકાય એ દિશામાં કામ કરીએ છીએ. અને જો રિપીટ નહીં કરવાનો ક્રાઇટેરિયા ભાજપનો એવો હોય કે કામ નથી કર્યા, તો હું કહેવા માંગુ છું કે સુરતમાં તમામ કોર્પોરેટરો ભાજપના રિપીટ થતા નથી. લગભગ 80% કોર્પોરેટરો જે છે નવા છે. તો હું એવું માનું છું કે એક ભાઈ સાચી વાત કરે છે કે નો કામ કરે ને બીજી વાર ટિકિટ ના મળવી જોઈએ, અને એ ભાજપની નીતિ છે. એટલે ભાજપ સ્વીકારે છે કે સુરતમાં કામ નથી થયું. એટલે ભાજપની નીતિ આમ આદમી પાર્ટીની નીતિ હોય નહીં, અમે તો કહીએ છીએ ને, અમે તો કહીએ છીએ કે અમે છેલ્લા પ્રદર્શનના આધારે કેટલીક સીટો ભાઈ એવું બન્યું કે ભાઈ ત્યાં જાતિના સમીકરણો ચેન્જ થઈ ગયા. મહિલાની સીટ હતી એ પુરુષ ઓપન મહિલા હતી, પછી ત્યાં ઓબીસી થઈ ગઈ. તો ઓબ્વિયસ છે કે એમની જગ્યા ત્યાં થતી નથી, બનતી નથી, તો એમને અમારે રિપીટ કરી ના શકાય. એવી જે અમે અત્યારે જે કોર્પોરેટરો જે જાહેર કર્યા એમાં મોટાભાગના કોર્પોરેટરો એવા છે કે જેમની પોતાની સીટ બનતી નહોતી. કેટલાક બહેનો કે કેટલાક કોર્પોરેટરો એવા હતા કે ખરેખર એમને ચૂંટાયા પછી પોતે જે છે પાર્ટી અને લોકો માટે જે એમની લોકોની આશાઓ પર ખરા ઉતરવું જોઈએ નથી ઉતર્યા. એટલે રિપીટ અમે સ્વીકારીએ છીએ કે અમારી નહીં રિપીટ કરવા પાછળના 2 કારણો છે. એક કારણ છે કે લોકોની વચ્ચે ઉપલબ્ધ નથી રહ્યા, અને બીજું કારણ છે કે એમની જાતિના સમીકરણો ત્યાં સેટ નથી થયા, એટલે અમે રિપીટ નથી કરી શક્યા. તો આ વાત જે છે એ ભાજપે સ્વીકારવી જોઈએ. મનોજભાઈ, એવી તો શું સ્થિતિ આવી કે પ્રદેશના મહામંત્રી, સંગઠનના મહામંત્રી કે છેક કોર્પોરેશનની ચૂંટણી લડવા જવી પડી, આવી શું સ્થિતિ આવી? અમે લોકો પોતાની પ્રેસ્ટીજ અથવા તો માન સન્માન ને ઈગોથી રાજનીતિમાં નથી આવ્યા. હું છેલ્લા 12 વર્ષથી આમ આદમી પાર્ટીના સંગઠનમાં કામ કરું છું. ઝંડા બાંધવાથી લઈ અમે અત્યાર સુધી તમામ પ્રકારના કામો કર્યા છે. વ્યવસ્થાના ભાગરૂપે પાર્ટીએ મને સંગઠનની જવાબદારી દીધી. એ સંગઠનની સાથે હું છેલ્લા ઘણા સમયથી ગુજરાત આખાની અંદર વ્યાપ વધે પાર્ટીનો એના માટે કામ કરતા. અમારી કેટલીક ચર્ચાઓ પાર્ટીની જે થોડા દિવસથી ચાલતી હતી એની અંદર એક મુખ્ય વાત એ હતી
કે સુરત આ વખતે આપણને આશીર્વાદ આપવા માટે તૈયાર છે. સુરત સંપૂર્ણ બદલાવ માટે તૈયાર છે અને સુરતની અંદર આ વખતે ભારતીય જનતા પાર્ટીને સબળ નેતૃત્વ મળે, ભારતીય જનતા પાર્ટીને વિઝન નેતૃત્વ મળે, તો આમ આદમી પાર્ટીને વિઝનરી નેતૃત્વ મળે, તો આમ આદમી પાર્ટીને ભાજપ જે છે એને રિપ્લેસ કરીને આમ આદમી પાર્ટીને આ વખતે સુરતના લોકો આ સંપૂર્ણ આશીર્વાદ આપવા તૈયાર છે. અને એના માટે માન્ય અરવિંદજીનું પણ સૂચન હતું કે આપણે સુરત માટે કંઈક કરવું જોઈએ અને જો શક્ય હોય તો મનોજ સોરઠિયાએ પણ ચૂંટણીમાં ઉતરવું જોઈએ. અને એ તમામ બિલકુલ મનોજભાઈ, તમામ એકદમ નાનો પ્રશ્ન છે, મને એક ચર્ચાના આધારે અમે આ નિર્ણય લીધો. એકદમ નાનો પ્રશ્ન છે, ટૂંકમાં જવાબ આપજો, મોટો જવાબ ને આપતા. મનોજ સોરઠિયાને લડવું એ પોતાનો નિર્ણય હતો કે પાર્ટીને લડાવવાનો નિર્ણય હતો? ટૂંકમાં મનોજ સોરઠિયાને લડવું અને સુરતની સેવા કરવી એ મનોજ સુરઠિયાનો અંગત નિર્ણય, અને આમ આદમી પાર્ટીએ મનોજ સોરઠિયાને અહીંયા તક આપી એ આમ આદમી પાર્ટીનો નિર્ણય હતો. એટલે હું આભાર માનું મારા નેતૃત્વનો, અને હું આભાર માનું સુરતની જનતાનો કે જેમણે સુરતમાં હું આટલા વર્ષ રહ્યો છું, મોટો થયો છું, ભણ્યો છું, તો મને સુરતના લોકો જે છે એની સેવા કરવાની તક મળશે. આભાર મનોજભાઈ, અમારી સાથે જોડાવા બદલ અને વાતચીત કરવા ગુજરાતમાં. તો બસ વાત છે સુરતની આમ આદમી પાર્ટીની કે કેટલો વ્યાપ, આપનો વ્યાપ કેટલો, આ જ મુદ્દે વાત છે. ત્યારે કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી ત્રણેયના પ્રવક્તાઓને આપણે સાંભળે ત્યારે તમારું શું આ ગર્જના જોઈને મંતવ્ય છે તો કોમેન્ટ બોક્સમાં જણાવજો. આ જ પ્રકારના ગર્જના જોવા માટે ન્યૂઝરૂમ જોતા રહો. જો હજુ પણ તમે અમારી ચેનલ લાઈક, શેર કે સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ કરી દેજો. અને ભોળવાઈ ના જતા, વાતોમાં ના આવી જતા, સમજી વિચારીને રહેજો, કારણ કે ચૂંટણી આવી ગઈ છે. બસ એટલે આ જ અમારું કહેવું છે. તમારું શું કહેવું છે કમેન્ટ સેક્શનમાં લખજો. ટીવી ચેનલ પર ખાસ ન્યૂઝરૂમ ગુજરાતને જોતા રહેજો. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. ચૂંટણીનો જંગ, જનમતનો રંગ. ગુજરાતમાં ફરી ગુંજશે મતનો મંડાણ. કઈ બેઠક પર કોનો દબદબો, કોણ બનાવશે જીતનો રસ્તો, કોણ રહેશે આગળ અને કોણ રહી જશે પાછળ. 28મીએ શું થશે? ભાજપની જીત નિશ્ચિત છે. નિશાના પર ભાજપ છે, કોંગ્રેસ છે? સાચું બોલજો. ભાજપ જ ને. અને કમિશન, કમલમ અને કૌભાંડ. સૌથી પહેલા અપડેટ, સૌથી ઝડપી પરિણામ, સૌથી સચોટ વિશ્લેષણ સાથે જુઓ ન્યૂઝ રૂમ ગુજરાત. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મેગા કવરેજ, મતદાનથી પરિણામ સુધી. ચૂંટણી એટલે ન્યૂઝ રૂમ ગુજરાત. સ્થાનિક સ્વરાજ્યનો મહાસંગ્રામ માત્ર ન્યૂઝ રૂમ ગુજરાત પર.